પથ્થર છે આ. એની ઉપર આખું આ મંદિર છે અત્યારે. ખોડિયારમાં યાર ત્રિશુલ ને ઉપર આખો પથ્થર ઉભો રાખ્યો છે ને એ પથ્થરની નીચેમાં ખોડિયાર બેઠા. આ છે ખોડિયાર માતાજી આપેલો અહીં પડસો આપેલો તો એ પડસાની નિશાની રૂપે આ પાણો છે. વિડીયોની અંદર આપણે ઇતિહાસ પણ જણાવેલો છે. જય શ્રી રામ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ સિંહોર પાસે. દરસિંગડો ડુંગર આવેલો છે તો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે તમને ત્યાં ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ. અને અહીંનો ઇતિહાસ તો નથી આવડતો પણ આપણે કોક પાસેથી જાણવાની કોશિશ કરશું. જો ઇતિહાસ મળી જાય તો આપણે તમને વિડીયોમાં જણાવીશું. તો ચાલો પહેલાં આપણે તમને માતાજીના દર્શન કરાવીએ અને પછી અહીંનો ઇતિહાસ જણાવીએ. વિડીયોમાં જણાવેલો ઇતિહાસ સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકવાયકા પ્રમાણે જણાવેલો છે, જેની બધા જ મિત્રોએ ખાસ નોંધ લેવી. જો આવી રીતનું આ લોકેશન છે. જો આ ઠેઠ ડુંગરા ઉપર જવાનું છે સામે. તો ફાઇનલી મિત્રો આપણે તમે જોઈ શકો છો અડધા ડુંગરા ચડી ગયા છે. અને આમ જુઓ અહીંયા એક ખોડિયારમાંનું સ્થાનક છે. આ તમે પથ્થર જોઈ શકો છો. આનો પણ આપણે ઇતિહાસ તમને આગળ વિડીયોમાં જણાવીશું. તો ફાઇનલી મિત્રો આ તમે જે સામે જે સિટી જોઈ શકો છો એ છે સિંહોર. આ જુઓ સિંહોર સિટી અને ઓલો સામે જે ડુંગરો છે એની ઉપર સિંહોરી માતાજીનું મંદિર છે. હજી આપણે અડધે ડુંગરે ચડ્યા છીએ ને બરોબર તેડિકા કોટના આવેલા હતા ને એટલે જુઓ હા ચડી ગયો છે. હા જુઓ ઠેઠ ઓલા પર સામે ડેલો હતો નાથી આપણે આવ્યા. જો ભાવે બેસી ગયો, એ થાકી ગયો છે. હવે આપણે તમને ઉપર જઈ અને ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ અને પછી ઇતિહાસ જણાવીએ. ઇતિહાસ આપણને પહેલાં ખબર નહોતી પણ હમણાં એક ભાઈ આપણને અહીં મળ્યા છે તો એ ભાઈ આગળ આપણને ઇતિહાસ જણાવશે. તો જો અમે થાકી ગયા એટલે ભાઈ બેસી ગયા છીએ અને આજે આપણે તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવવાના છીએ. તે ખોડિયારમાં તરસિંગડા ડુંગરવાળા ખોડિયારમાં તરીકે માતાજી ઓળખાય છે. તો એનો પણ આપણે તમને ઇતિહાસ જણાવીએ. તો હવે પોરો ખાઈ લીધો છે ને હવે ધીમે ધીમે પાછા હવે ડુંગરો ચડવાનું ચાલુ કરી દઈએ. અડધો ડુંગરો તો ચડાઈ ગયો છે, હવે અડધો બાકી છે. થાકી ગયા હતી પોરો ખાઈને પાછું ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું ને અહીં સામે તડકો પડે એટલે અહીંયા આપણે જવાનું છે. પણ કેમેરામાં બરોબર તડકો પડે ને એટલે કાંઈ દેખાતું ને સૂર્ય. જો મિત્રો તો તમે જોઈ શકો છો પાછળ મંદિર આવી ગયું છે અને આપણે ડુંગરે ચડી ગયા છીએ. અને પણ અહીંયા એક તડકા કોરને આવ્યા ને એટલે આમાં હાફી ગયા. 4 તો પોરા ખાવા પીડ્યા, ડુંગરો એટલો સીડનતા. એટલે અહીંયા જો આપણે આવવું હોય ને તો ચોમાસાના વાતાવરણમાં આવવાનું બહુ મજા આવે, કેમ કે આવડો બધું લીલું લીલું થઈ ગયેલું હોય એટલે અહીંયા ફોટા પાડવાની ને ફરવાની એવી મજા આવે. અને આમ જો અહીં સામે તળાવ છે. લોકેશન એક નંબર છે. પણ જો આપણે અહીં ઓલો ચોમાસામાં આવ્યો હોય ને તો મજા આવે, બાકી ઉનાળામાં તો અત્યારે બહુ તડકો લાગે. ઉનાળામાં જ આવ્યા, થાકી ગયા, હાલત હાવ ખરાબ થઈ ગઈ. તો મિત્રો આપણે 2 વાગે આવ્યા હા ને અત્યારે લગભગ 3 ને 15 થઈ ગઈ છે. એટલે કલાક જેવું શું છે આપણે ડુંગરો ચડવામાં. તો જુઓ આપણે ફાઇનલી મંદિરે પૂગી ગયા. જો આ રીતનું કંઈક મંદિર છે. જો આવી રીતનું આ કંઈક મંદિરનું અહીંનું લોકેશન છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. તો તમે આ પાછળ જોઈ શકો છો એ ખોડિયાર માતાજીનું મંદિર છે. અને આપણે અહીંયા દર્શન કરી લીધા છે પણ હવે હું તમને વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવવાનો છું અને અહીંનો ઇતિહાસ જણાવવાનો છું. પહેલાં તો ઇતિહાસની મને નહોતી ખબર પણ આમ જો ઓલા ભાઈની હેલા જાય એવડા આવેલા હતા એને અમને જણાવ્યો છે ઇતિહાસ. તો ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું અને પછી એનો ઇતિહાસ જણાવી દઉં. ગુફામાં મંદિર આવેલું છે ખોડિયાર માતાજીનું.
આપણને આવડા ભાઈ આ મંદિર વિશેના થોડાક જે જૂનો ઇતિહાસ છે અને એવી બધી આપણને માહિતી આપવાના છે. તો ચાલો હવે આપણે આ ભાઈ પાસે જઈએ. પેલા જુનાગઢ અહીંથી જવાતું એટલે પેલા અહીંયા સાધુ સંતો રહેતા. ત્યારે અમે નાના હતા ત્યારે અહીંયા આવેલા છીએ. અને અહીંથી જે જુનાગઢ જવાતું ત્યારે ધરતીકંપ નું ઓલું છું ત્યારે તીર્થુલે આવી ને ઉભો રહી ગયો તો માતાજીએ પડછો આપ્યો અને એની હિસાબે આ તીર્થુલે આવીને પથ્થર આખો ઉભો રહી ગયો છે આ મંદિર. અને આ ભોંયરો છે. અને આ ભોંયરો એટલે છે આ જુનાગઢ જવાય છે. જુનાગઢ અહીંથી જવાય છે. અત્યારે તો બુરાઈ અંદર અમને દેખાય હેઠેનું હતું ને બુરાઈ ગયું છે. બુરી દીધું છે. બાપુએ આ ત્રિશૂળ એની ઉપર આખો પથ્થર છે. આ એની ઉપર આખું આ મંદિર છે અત્યારે. ખોડિયારમાં અહીંયા ત્રિશૂળ એની ઉપર આખો પથ્થર ઉભો રાખ્યો છે. અને એ પથ્થરની નીચેમાં ખોડિયાર બેઠા છે. એ કે હું બેઠી હોય ને પથ્થર પડવા દઉં. સો આવી રીતના ગુફાની અંદર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અને આ જુઓ ત્રિશૂળ અહીં વળી ગયેલું છે. એ આગળ હમણાં આ ત્રિશૂળ વિશે તમને ઓલા ભાઈએ વાત કરી છે આપણને. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા. અને અહીંયા એક બાજુના એક ભાઈ આવેલા હતા. એ અમને એમ કહેતા હતા કે હું તમારી જવડો હતો ને ત્યારે હું અહીં આવ્યો હો અને આજ પહેલી વાર આવ્યો. જ્યારે એ મારી જવડા એ ભાઈ હતા ને તે દી એની અરે બાપુ એને ઇતિહાસ જણાવેલો હતો. એવડો ઇતિહાસ આજ એવડે એ ભાઈએ અમને જણાવ્યો. તો હું છે ઇતિહાસ એ હું તમને દેખાડું. તો હાલો આવડું આ મંદિર છે ને ગુફાની અંદર છે ને આ ધરતીકંપ છે ને એવા ભૂકંપનો આ પાણો આમ હેઠો પડતો હોય ત્યારે બધું આ પાણાનો વજન છે ને ખોડિયારમાં એના પડસાના કારણે આ ત્રિશૂળ ઉપર લઈ લીધો. એટલે આવડો ત્રિશૂળ અહીંલી સેજ વળી ગયેલું છે. આ તમે જોઈ શકો છો. અને ઈવડે ભાઈ આવડો જે આપણને ગુફા દેખાડતા એ અહીંયા આવેલી છે. તો જો અહીંયા ગુફા આવેલી છે. અને એક બીજા પણ બે આપણને ઇતિહાસની વાત કીધેલી છે. અહીંયા ખબર કેવી રીતના પડી કે અહીંયા ખોડિયારમાં છે. તો એનો ઇતિહાસ શું છે એ હું તમને હવે જણાવું. આવડો એક જ પથ્થર છે આવડો આજે અહીં સુધી છે પણ એમાં તરડા પડી ગયેલા છે ને એટલે આપણને ઘણા એવું લાગે. પણ અહીં તડકાના કારણે થોડુંક ઓછું દેખાય. અને અહીંયા જે ઓલી આપણને ગુફા અંદર જે ઓલા ભાઈ દેખાડતા હા ને એ ગુફા એ એમ કહેતા હા કે જુનાગઢ નીકળે. તો એ જો અહીંલી આમ અંદરલી બંધ કરી દીધી કહેતા હા ને એ જો ઓલા આપણે અંદર દરવાજો મૂકેલો હોય એ બંધ કરેલો હોય. અને અહીંલી આમ ભોયરું ગયેલું છે. આ જુઓ તમે આમ આ સાઈડમાં આમ ગયેલું છે ભોયરું. તો ના એ જુનાગઢ નીકળે એમ કહે છે. અને અહીંયા તમે જુઓ અહીં જોરદાર છે. અહીંયા લાઇટું ને એવું બધું લાઇટે ઉપર આવેલી છે. જુઓ અહીં સાઉન્ડ સિસ્ટમ છે. અને અહીંયા ઠંડુ પાણીનું પણ પરબ છે. જુઓ હવે મિત્રો આપણે અહીંયા તરસિંગડાવાળા ખોડિયાર માતાજીના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય કે જે આગળ હમણાં ઓલા ભાઈ આવેલા હતા ને બે ત્રણ એવડે અમને કહેતા હા કે હું જ્યારે તમારી જવડો હતો ને ત્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે મને બાપુએ ઇતિહાસ જણાવ્યો હોય. તો એવડે ભાઈને જે ઇતિહાસ બાપુએ જણાવ્યો હોય ને એ ઇતિહાસે તારે અમને કીધો એ ભાઈએ. તો એ ઇતિહાસ શું છે તો એની વાત કરીએ ને તો કહેવાય કે જુઓ આ પહેલાં તમે આ પથ્થર જોઈ શકો છો મોટો જબર છે. એવડો એ અહીં કહેવાય કે ભૂકંપ આવ્યો હોય ને ત્યારે એ પથ્થર આમ હેઠો પડતો હોય. ત્યારે ખોડિયાર માતાજીનો એટલો ચમત્કાર છો હો અને માતાજીએ પડસો આપેલો કે આવડો જે ત્રિશૂળ છે ને જે આગળ મેં તમને વિડીયોમાં દેખાડ્યું હતું એ આ આખા પથ્થરનો વજન એ ત્રિશૂળ ઉપર આવી ગયો. એટલે ત્રિશૂળ થોડુંક વળી ગયેલું છે. તો માતાજીએ એ આખા પથ્થરનો વજન છે એ ત્રિશૂળ ઉપર લઈ લીધો. એ અહીંનો ચમત્કાર છે. લોકવાયકા પ્રમાણે આપણે તરસિંગડા ડુંગરવાળા ખોડિયાર માતાજીના ઇતિહાસની વાત કરીએ તો એમ કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં આજુબાજુના ગોવાળ અહીંયા ગાયું સારવા માટે આવતા. ગોવાળ ગાયું સારવા આવે એટલે દરરોજ એક ગાય ગોવાળની ગાયોની હારે સરવા આવી જતી અને સાંજના સમયે શરીને પાછી વહી જતી. એક દિવસ ગોવાળ આ ગાયોનો માલિક કોણ છે એ જાણવા માટે આ ગાયની પાછળ જાય છે અને ગાય ડુંગર પર ગુફામાં વહી જાય છે. ગોવાળ ગુફામાં જાય છે અને ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠા હતા. એટલે ગોવાળે પૂછ્યું કે આ ગાય તમારી છે? ત્યારે વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો કે હા આવડી આ ગાય મારી છે. ત્યારે ગોવાળે વૃદ્ધ સ્ત્રીને કીધું કે આ ગાયને હું રોજ મારી ગાયોની હારે સારતો હતો એટલા માટે આના બદલામાં તમારે મને કંઈક આપવું પડશે. ત્યારે પેલા વૃદ્ધ સ્ત્રીએ ગોવાળને એક મુઠ્ઠી જવ આપે છે અને પછી ગોવાળ તે જવ લઈને તેના પન્યાના છેડે બાંધી દે છે
અને ત્યાંથી ચાલ્યો જાય છે. અને સામે જે ગૌતમેશ્વર તળાવ છે તેની બાજુમાં ગૌતમી નદી છે. તે નદીના કાંઠે ગોવાળ આ એક મુઠ્ઠી જવને મારે શું કરવા અને આ એક મુઠ્ઠી જવ મારે શું કામમાં આવશે એમ વિચારી અને તે નદીના કાંઠે ભગાવી દે છે અને ઘરે વયો જાય છે. ઘરે જઈને ગોવાળ પન્યું ખખેરે તો એમાં 2-3 દાણા જવના સોંટેલા હતા એ સોનાના બની જાય છે. પછી ગોવાળને ખબર પડે છે કે આ કોઈ વૃદ્ધ સ્ત્રી નહીં પણ માતાજી હતા. આ ગુફામાં માતાજીએ આવડો આ પહેલો પડસો પૂરેલો હતો. તો જુઓ આવડો આ છે ખોડિયાર માતાજીએ આપેલો અહીં પડસો આપેલો તો એ પડસાની નિશાની રૂપે આ પાણો છે અને એ આપણે પગથિયા ચડીએ ને એટલે આ તરત જ આવે. આપણે પહેલાં અહીંયા નહોતા આવ્યા કેમ કે આપણને ખબર નહોતી અહીંનો ઇતિહાસની. પછી ઉપર આપણે દર્શન કરવા ગયા ને પછી ઓલા ભાઈ આપણને અહીંનો ઇતિહાસ જણાવ્યો. તો આવડો આ ખોડિયારમાંનું સ્થાનક છે જે અહીં માતાજીએ પડસો આપેલો હતો જે આપણે એનો ઇતિહાસ હમણાં હું તમને કહું. અને આવડા જે પાણો પાછળ છે જે ખોડિયાર માતાજીએ પડસો આપ્યો હોય એનો ઇતિહાસ શું છે તો એક ડોશીમાં હતા જે ગઢા ડોશીમાં હતા એ અહીંયા માતાજીની માનતા રાખેલી હતી લાપસી જવાર વાવવાની. તો એ ઉનાળાનો આવો તડકો જ હતો એટલે એ લાપસી જવારવા માટે આવ્યા અને એટલે સુધી આ જે અત્યારે આપણે બેઠા ને એટલે સુધી ડોશીમાં સડ્યા ને આમ ગઢા થઈ ગયેલા હતા એટલે પછી તડકા કોરનો એનાથી સડાણું નહીં. પછી ડોશીમાં એમ કીધું કે ખોડિયારમાં તમારે લાપસી જમવી હોય તો અહીંયા તમે આવો, હું હવે ઉપર નહીં આવી શકું. ત્યારે આવડો પાણો એની હાથે ઉપર લે અહીંયા સુધી વી આવ્યો હો. આ એનો ઇતિહાસ છે.